જય માતાજી, જય બાપા સીતારામ મિત્રો। તો આજે આપણે જવાનું છે બગદાણા સેવા માટે। તો આપણે તૈયાર થઈને આવી ગયા છીએ હવે રામાપીરના મંદિરે। અહીંથી આપણું વાહન નીકળશે। સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે બગદાણા જવા માટે। તો બાપા સીતારામના દર્શન કરવા માટે તમે પણ જોડાઈ રહેજો અમારી સાથે અમારા વ્લોગમાં। આપણા ગામમાં આવી લાગતી હતી ત્યારે આવડાને જેઠે જગ્યા બેહવાની ન મળી તો ઉપર ચડી જાવ। ઉપર ચડીને બેઠા જવા આમ બોલેરાની એંગલ નો ભાંગી નાખે તેણીથી। હવે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બગદાણામાં। બગદાણા ધામ એ બાપાનું છે। ચાલો મિત્રો આપણે કાર્ડ પણ લઈ લીધું છે, આઈડેન્ટિટી કાર્ડ। તો મિત્રો હવે બધાની પહેલાં આપણે જઈશું બાપા સીતારામના દર્શન કરવા। બાપા સીતારામના દર્શન કરવા માટે તમે પણ અમારી સાથે વ્લોગમાં જોડાઈ રહો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો। મિત્રો આ આપણો પહેલો વ્લોગ છે ને પહેલા વ્લોગમાં તમે પણ અમને સપોર્ટ કરો। મિત્રો હું અને ગોપાલભાઈ નીકળી ગયા છીએ હવે બાપાના દર્શન કરવા। બાપાના દર્શન કરવા માટે તમે પણ અમારી સાથે વ્લોગમાં જોડાઈ રહો। જય બાપા સીતારામ। કોમેન્ટમાં જલ્દી બાપા સીતારામ લખી દેજો। મિત્રો આપણે આવી ગયા છીએ બાપા સીતારામના દર્શન કરીને પાછા। હવે આપણે જવાનું છે નાસ્તો કરવા અને પછી આપણે થશે સેવા ચાલુ। જય બાપા સીતારામ મિત્રો। આ છે આખા ગુજરાતનું મોટામાં મોટું બાપા સીતારામનું રસોડું।
હજારોની સંખ્યામાં અહીંયા માણસો જમે છે. અહીંયા હજારોની સંખ્યામાં માણસો જમે છે, પણ કોઈ દિવસ અહીંયા ભોજન ખૂટતું નથી. આ છે બાપા સીતારામનો પ્રસાદ લાડવાનો. મિત્રો, તો હવે આપણે કરી લઈએ નાસ્તો. હવે નાસ્તો કરીને વ્યાયા છીએ સેવા કરવા. હવે આપણને કામ હોપી દીધું છે, એટલે થાંભલા વેવવાના છે મંડપના. જો આમ નાના છોકરા કેવા થાંભલા લઈને જાય છે. નાના છોકરા માટે એકવાર જય બાપા સીતારામ લખી દેજો મિત્રો. જયરાજભાઈ હાલો બાપા સીતારામ. આપણે પણ પકડી લીધા છે હવે 2 બાંબુ. તો મિત્રો, હવે લાકડા આપણે વેવી લીધા છે અને હવે જવાનું છે લાડવા ભરવા. તો ચાલો તમે પણ અમારી સાથે વ્લોગમાં જોડાઈ રહો. અહીંયા જે લાડવા સુકવવા માટે પાથરે છે કે આ સુકાઈ ગયેલા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે બ્લોગમાં જોડાઈ રહેવા માટે. જય બાપા સીતારામ. નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.